મિત્રો હીરાબાગ સર્કલ છે જો આ આમાં હાલવાનું ધ્યાન રાખવું પડે. હાલો સાડી લેવી જો મિત્રો આ દુકાન બીજી છે ત્યાં આપણે આવી ગયા સાડી માટે. હાલો મિત્રો, કેમ છો? આવ્યો કે તમે બધા મજામાં જશો. મિત્રો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો મિત્રો અત્યારે લગભગ 2:45 જેવું છું. તો હું અને અનિલભાઈ સાડી લેવા માટે આવી ગયા સાડીની દુકાને. મિત્રો આ સાડીઓ છે બધી, હવે પસંદ કરવાની છે આમાંથી કઈ સાડી લેવી. જો મિત્રો આ દુકાન બીજી છે ત્યાં આપણે આવી ગયા સાડી માટે. જો અનિલભાઈ સાડી કઢાવે છે, પસંદ આવે એ પ્રમાણે થાય. પીળી લેવી ને ભાઈ? તો મિત્રો આપણે અત્યારે ભરતનગરમાં આવી ગયા. સાડીની જે સ્ટોલ છે, દુકાન છે ત્યાં. ત્યાં તો ઘણી દુકાનો છે પણ આપણે આ એક દુકાન આવી ગયા. હવે પસંદ આવે કે નહીં અનિલભાઈને, તો આ બધી સાડીઓ જ છે, તમે જોઈ શકો છો. મિત્રો હીરાબાગ સર્કલ છે જો આ આમાં હાલવાનું ધ્યાન રાખવું પડે. હાલો ગાડી જોતી જવી પડે. તો અહીંયા બકાલું વેચાય જો અત્યારમાં આવી ગયું. અહીંયા પણ છે ને આ રોડ છે મિત્રો, બ્રિજ. આ સુરત છે અને અત્યારે રવિવાર છે, તો રવિવારની રજા હોય બધાને, એટલા માટે થઈને બધા ખરીદી કરવા માટે જતા હોય કોક ને. અમારે આ જો અનિલભાઈ છે. કઈ બાજુ જાવ ભાઈ? ફરવા જાય ભાઈ. એટલે ક્યાં જવું ફરવા? પ્રાણી સંગ્રહાલય બાજુ. એલા લે, પ્રાણી સંગ્રહાલયમાં જવું કેવું નતું પણ કહી દીધું મેં. નક્કી નથી હજી અમે ક્યાં જઈએ, તો જોઈએ. હાલો ત્યાં જઈને મળીએ. અત્યારે એક્ઝામ થઈ ગયા, ઉત્તરાયણ જવાનું છે. ક્યાં જવું ભાઈ? ઉત્તરાયણ જાય ત્યારે તો બ્રિજ માથે છે રિક્ષા જાય છૂટે છૂટ. તો જવાનું છે ઉત્તરાયણ. હવે ત્યાંથી આવી અને પછી ત્યાં જઈ વાત કરીશું. આપણે બ્રિજ નો નજારો જોવો તમે. આ તાપી નદી છે મિત્રો, જો આ છે તમે જોઈ શકો. અહીંથી મિત્રો આપણે ગાયત્રી જે રવિવારી ભરાય ને અહીંયા ગાયત્રીમાં છે. બધી આ રવિવારી છે, તમે જોઈ શકો છો. મિત્રો આપણે નાઇટ પેન્ટ લઈએ એકાદું સારું લાગે તો. મિત્રો અત્યારે 5:45 વાગી ગયા અને આપણે એક બીજી સોપાટી છે, તો ત્યાં અમે આવી ગયા. કારણ કે અમારે જવાનો જે પ્લાન હતો ને એ કેન્સલ થયો, કારણ કે ઓલી રજાએ જવાનું છે. તો આજે રવિવારનો આનંદ બધા માણે છે, કારણ કે આજે એક જ દી રજા હોય. તો જોઈ શકો છો બધે તમને ટ્રાફિક જ જોવા મળશે. અહીંયા જોઈએ તો મિત્રો અત્યારે લગભગ 7 વાગી ગયા અને આપણે એક બાજુમાં બીજી સોપાટી છે, તો ત્યાં બે ઘડીક બેઠી પછી જમવા જવાનું છે હજી. તો અનિલભાઈ ને બે અમે અત્યારે અહીંયા આવી ગયા બેસવા માટે.
તો આપણે આ વ્યૂ છે ચોપાટીનો. કારણ કે રવિવાર હોય ને એટલે બધું પબ્લિક આ ચોપાટીમાં જ હોય અહીંયા સુરતમાં. તો અમે તો બધા આજ બહુ એટલે બહુ રેખડ્યા કા. આજ તો બહુ રેકડા થાકી ગયા. હાલીને થાકી ગયા કા. રિક્ષામાંય બેઠી ગયા પણ તોય હાલવાનું ઘણું હતું. કારણ કે ગાયત્રીમાં ગયા અને પછી ઠેઠ આપણે ક્યાં ઉત્તરાયણ ગયા હતા ને, કાપોદ્રા ગયા. કાપોદ્રાથી પછી ઉત્તરાયણ ગયા. ત્યાંથી પાછા પરબત પાટી ગયા. હા એટલે બહુ થાકી ગયા હાલી. એટલે આગળ જમવા જવાનું છે. જમી અને પછી ડાયરેક્ટ આજે તો હુઈ જ જવું. નીંદર આવી જાય હારા મારી. નીંદર આવી જાય. તો મિત્રો આપણે બ્લોગ એ લાંબો થઈ જાય તો આપણે બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક મસ્ત મજાના ધમાકેદાર બ્લોગ સાથે. આવજો. જય માતાજી બધાને.